યુદ્ધનું એલાન કરનાર આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા નેતાઓ એ રણછોડ થયા. પોતાના પક્ષને મજબૂત કરવા અથવા તો સત્તા સુધી પહોંચવા માટે આંદોલનો થયું. એ વિડીયોના માધ્યમથી હવે એવું પ્રસ્થાપિત કરવા ગયા કે જેલમાંથી ખેડૂતો માટે અવાજ. હવે છે ને આમાં ખેડૂત ભૂલાઈ ગયો છે. ખેડૂતના શરીર પર જખમ છે અને એ જખમ પર હવે મીઠું છાંટવાનું કામ આ વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી કરતી દેખાઈ રહી છે. સરકાર તાનાશાહ છે, આ છે તે છે, તમે એવા પ્રહાર આક્ષેપો કરશે આમ આદમી પાર્ટી, પણ એનાથી પણ કઈ ઉપસ્થિત નથી થતું નવી વસ્તુ. જીતવા શું માંગતા હતા? ખેડૂતોના દિલ જીતવા માંગતા હતા કે ખેડૂતોની વેદનાને છંછેડવા માંગતા હતા? કે રાજકારણ અને રાજકીય રોટલા શેકવાથી ખેડૂતોનું કલ્યાણ નથી થવાનું. ગાંડાની સામે કે ખરાબ લોકોની સામે કે અન્યાયની સામે, અહિંસાની સામે લડવા માટે અહિંસા ન કરવાની. ગુજરાત સરકાર આપે કે ના આપે, પણ પંજાબ સરકારના ભંડોળમાંથી હું 500 કે 1000 કે 1500 કરોડ રૂપિયા આના ખેડૂતોના સહાય પેટે આપું છું, તો આ ખરેખર કિસાન પંચાયત કહેવાત. આમ આદમી પાર્ટીના ભગવંત માન અહીંયા આવે અને પૈસાની જાહેરાત ન કરે તો એના શું થઈ જાય? તો પંજાબ રાજ્યના ખેડૂતો કે પંજાબ રાજ્યના નાગરિકો પણ બોલી શકે કે ભાઈ અમારા ટેક્સની કમાણી ગુજરાતમાં શું કામ આપો છો? અમને 50,000 ની જગ્યાએ લાખ આપવો હતા હેક્ટરે. અમારે તો 1500 ભગવંત માનના બાપુજીના નથી. એ જે કંઈ પણ પૈસા ગયો છે પંજાબના નાગરિકોના છે. ખેડૂતોને સહાય મળવી જોઈએ, તેને લઈ તમારું શું છે? સરકારે કેટલી સહાય જાહેર કરવી જોઈએ? ખેડૂતોના હિતમાં શું નિર્ણય લેવા? આકર્ષક પેકેજ લાવશે 100% ચોક્કસથી. જ્યારે કેબિનેટ મળી અને ત્યારબાદ જીતુ વાઘાણીએ જાહેરાત કરી તો ખેડૂતોને કઈ તમે 5-25 હજાર આપીને ન બોલ્યું છે. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાએ કાલે કીધું પંજાબમાં 50,000 આપ્યા, આમાં અહીંયા એવું ના હોય. કે જીઓગ્રાફિકલ કન્ડિશન જોવાની હોય. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગજનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે એ ગુજરાતમાં એ લાંબા સમય થયા એ ખેડૂતો પરેશાન છે, પીડિત છે. કેમ કે એક બાજુ કમોસમી વરસાદ, બીજી બાજુ એ ખેડૂતોને પડતી હાલાકી, આ તમામ મુદ્દાઓને લઈ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતોના નામે તો મત મગાતા જ હોય છે, પણ ખરેખર જ્યારે એ જગતના તાત એટલે કે ખેડૂતને એ જરૂર હોય છે ત્યારે રાજનેતાઓ એ ખેડૂતના નામે રોટલા શેકી અને રાજનીતિ કરી રહ્યા છે. તેવી ચર્ચાઓ અત્યારે ચારેકોર થઈ રહી છે, તેની કરવી છે આજે ચર્ચા. આમ તો આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો થકી સરકાર ચાલતી હોય છે. સરકાર થકી ક્યારે ખેડૂતો નથી ચાલતા હોતા, પણ જ્યારે ખેડૂતને એ પાક સહાયની વાત આવે, પાક વીમાની વાત આવે, ખાતરોની વાત આવે, દવાઓની વાત આવે ત્યારે ખેડૂતોને હંમેશા રસ્તા ઉપર ઉતરવું પડે છે. ખેડૂતોને પોતાના અધિકાર અને પોતાના ભાવ માટે હંમેશા રજળવું પડે છે અને રાજકીય નેતાઓ આ જ ખેડૂતોના નામે એ સત્તાની ખુરશી ઉપર બેસતા હોય છે. છેલ્લા લાંબા સમયથી આ ગુજરાતની અંદર એ 3 પાર્ટીઓ એ સત્તા માટે એ પોતપોતાના કાવા દાવાઓ રચી રહ્યા છે. એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય. આમ તો રાજકીય પાર્ટીઓનું કામ જ એ હોય છે કે જે વિસ્તારની અંદર એ કોઈ પણ મુદ્દો ચર્ચાઓમાં હોય એ ચર્ચાના મુદ્દાને એ રાજકીય રંગ આપી દેવાનો. એ જ રીતના તમે જોયું હશે કે થોડા દિવસો પહેલા એ બોટાદની બાજુમાં એ હળદળ ગામની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું અને આ કિસાન પંચાયતમાં જ્યારે પોલીસો દ્વારા એ લાઠીઓ વરસાવવામાં આવી ત્યારે આ યુદ્ધનું એલાન કરનાર આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા નેતાઓ એ રણછોડ થયા, એટલે કે ફરાર થઈ ગયા. અને હજી જ હમણાં થોડા દિવસ પહેલાં એ જ ઘટના સુરેન્દ્રનગરમાં એ ખેડૂતોના નામે આમ આદમી પાર્ટીએ એક કિસાન પંચાયત બોલાવી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવ્યા, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવ્યા, પણ ત્યાં એ ખેડૂતોની વાત, એ સહાયની વાત કરવાને બદલે એ રાજકીય સ્ટન્ટોની વાત વધારે થઈ, રાજકીય પોતાનું કદ વધારવાની વાત વધારે થઈ. અને આ જ રીતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એ જ્યારે એ કોઈ મુદ્દા એ ચર્ચાઓમાં હોય ત્યારે તેને સહાય કે તેમની સાથે ઊભું રહેવા કરતાં એ રાજકીય પાર્ટીઓ તેમને એક રાજકીય રંગ આપી દેતી હોય છે. એની જ આજે કરવી છે ચર્ચા. અને આ ચર્ચામાં અમારી સાથે સ્વમાન ન્યૂઝના બાહોશ પત્રકાર એ આપણી સાથે જોડાયેલા છે અને તેમની સાથેથી જ આજ મુદ્દે સીધી વાતચીત કરવી છે. તુષારભાઈ, પહેલા તો સ્વાગત છે ન્યૂઝરૂમમાં.
જી નમસ્કાર. તુષારભાઈ, છેલ્લા લાંબા સમય થયા જ્યારથી વિસાવદરની ચૂંટણી આમ તો પૂરી થઈ ત્યારથી એ ગુજરાતની રાજનીતિ કંઈક અલગ રીતના ચાલી રહી છે. આમ તો રાજકીય પાર્ટીઓએ પોતપોતાના એ વિસ્તાર હોય કે પોતપોતાનો મત વિસ્તાર એ મજબૂત કરવા માટે કોઈ પણ આંદોલન ઊભું કરતી હોય છે અથવા તો કોઈ એવા મુદ્દા હોય છે એમને રાજકીય રંગ આપતી હોય છે. પણ હળદરમાં થયું, ત્યારબાદ સુરેન્દ્રનગરની અંદર સભા થઈ, ક્યાંય ખેડૂતોની ચર્ચા નથી કરવામાં આવી અને પ્રી પ્લાનિંગ બધું ચાલી રહ્યું હોય તે રીતનું અત્યારે ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે. એનું એક ઉદાહરણ એ કે નેતાઓ જેલમાં ગયા પછી પણ વિડીયો વાયરલ થયા. એ વિડીયો કે પહેલેથી બનાવીને રાખવામાં આવ્યા હતા કે પછી આ વિડીયો જેલમાંથી બન્યા, અને જેલમાંથી બન્યા તો શું જેલમાં તેમને છૂટછાટ આપવામાં આવે છે? સેટિંગ સાથે આ લોકો જેલમાં ગયા છે અને ખેડૂતોને લાઠીઓ ખાવી પડી. આવા અનેક મુદ્દાઓ છે. આ બધી જ ઘટનાઓને પેલા તમે કઈ રીતના જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો આમાં જે આંદોલન અમે શરૂઆતમાં કીધું એમ કે પોતાના પક્ષને મજબૂત કરવા અથવા તો સત્તા સુધી પહોંચવા માટે આંદોલનો થતા. રાજકીય પક્ષોનું કામ જ આંદોલનો અથવા તો વિરોધમાં બેઠા છે તો વિપક્ષી દળ તરીકે તેનું કામ જ એ છે કે સરકારને વારંવાર નાગરિકોના મુદ્દે ઢંઢોળતા રહેવાનું, નાગરિકોના કલ્યાણ માટે લડતું રહેવાનું, જ્યારે જ્યારે સરકાર ચૂકે ત્યારે. પરંતુ જ્યારે આપણે આ પર્ટિક્યુલર કિસ્સાની વાત કરી રહ્યા છીએ કે જેમાં આજે બે એફઆઈઆર નોંધવામાં આવી છે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે. નીલમબાગમાં જે ફરિયાદ નોંધાણી છે જેલર દ્વારા નોંધવામાં આવી છે, ભાવનગર જિલ્લા જેલના. અને જેલરે ફરિયાદ નોંધાવી છે એ એટલા માટે નોંધાવી છે કે બે વિડીયો સામે આવ્યા હતા. એક તો વિડીયો જે છે એ પ્રવીણ રામનો છે, બીજો વિડીયો છે એ રાજુ કરપડાનો છે. તો જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ એમના વિડીયો બહાર આવ્યા ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક એમના શબ્દોને એવી રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થયો કે તેઓ જેલમાંથી અથવા તો જેલમાં જતા જતા ખેડૂતોને સંદેશ આપી રહ્યા છે. પ્રવીણ રામ ભાવુક થયા. ભાવુક થઈને તેમણે વાત કરી, પોતાના બાળકના જન્મદિવસની વાત કરી અને સિમ્પથી ગેઇન કરવાનો પ્રયત્ન કર્યો, એવું એક મારું વિશ્લેષણ છે. એ જ પ્રકારે રાજુ કરપડા પોતે જેલમાં છે અને વિડીયોથી સંબોધિત કરી રહ્યા છે ખેડૂતોને, એવું બતાવવાનો પ્રયત્ન કરતા હોય એવું આપણને લાગ્યું. અને આ બાદ સવાલો પેદા થયા. સૌ પહેલા જ મેં તમને કીધું એમ કે અમે આ બાબતની તપાસ શરૂ કરી હતી કે ભાઈ કઈ રીતે જેલમાંથી વિડીયો બહાર આવે અને જો કોઈ નિયમ છે તો અન્ય કેદીઓને પણ પોતાના પરિવાર કે પોતાના સમર્થકો કે મિત્રો માટે વિડીયો બનાવવા દેવા જોઈએ, કારણ કે સમાન કાયદો લાગુ પડે. આ બધી બાબતો બાદ જ્યારે પોલીસને ખબર પડી અને જ્યારે જેલ તંત્રને ખબર પડી કે આ તો એક આપણે બદનામ થઈ રહ્યા છીએ અને એ કામ તો આપણી જેલમાં આવ્યા પહેલા બંને આરોપીઓ જે નેતાઓ છે એમના દ્વારા કરવામાં આવ્યું. તો હવે તમે વિચારો કે આ બે વિડીયોને જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ બે વિડીયો પહેલાથી જ બનાવી નાખવામાં આવ્યા હતા. જે પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સાસણગીરમાં કોઈ રિસોર્ટની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામ જ્યારે હળદરથી ભાગી ગયા હતા ત્યારે રોકાયા અને ત્યાં તેમણે વિડીયો બનાવ્યો. સૌ પ્રથમ આને સમજો કે તો એમને શું કરવા આવું કરવું પડ્યું? ખોટી લડાઈ જે તમે ખોટાની સામે લડતા હતા તો ખોટાની સામે ખોટા થવાની ક્યાં જરૂર હોય? માની લો કે તમે ખેડૂતોનો અવાજ બનવા માટે, ખેડૂતોના અકળદાને નાબૂદ કરવા માટે લડતા હતા અને તમારી સાથે કંઈ ખોટું થયું તો તમારી ન્યાયિક પ્રક્રિયા છે એ કરવાની હોય અને સત્યની લડાઈ લડવાની. તો એમણે શું કર્યું છે કે આ વિડીયો જે છે એ અગાઉ બનાવ્યા એવું પોલીસનું કથન છે અને પોલીસની ફરિયાદમાં આ જ શબ્દોનું પ્રયોજન થયું. તો હવે જ્યારે એમણે અગાઉ એડવાન્સમાં વિડીયો બનાવી રાખ્યા તો એ તો એક એજન્ડાનો ભાગ હોય છે કે હવે આપણે પકડાશું તો કેવી રીતે પકડાશું? તો આપણે એવું કરીએ કે અમે અનશનની જાહેરાત કરીએ કે આમ આદમી પાર્ટીના કાર્યાલય, મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે આવીશું અને ત્યાં અમે અનશન ચાલુ કરીશું. હવે જ્યારે આરોપીને પકડવા માટે પોલીસ પ્રયાસો કરી રહી હોય અને ત્યારે એ આરોપી ત્યાં અનશન કરવા જાય અને આરોપીને અનશન કરવા દે ખરી પોલીસ? ના કરવા દે. સ્વાભાવિક છે ને નેતાઓને એ ખબર પડતી હશે, છતાં પણ તેમને હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યો જેથી માધ્યમોનું ધ્યાન ખેંચાય, ત્યાંથી પણ સમાચાર બને કે જુઓ અમે તો ગયા, તમને બેસવાનું દીધા પોલીસે, અમને તો ઉઠાવી લીધા. પણ તમે યાર પોલીસ ચોપડે તમે ફરાર છો, તમે પોલીસ પકડવા માટે પ્રયત્નશીલ છે, તમને કેવી રીતે બેસવા દે? એ તો ગાંડો સમજે એવી માણસની વાત છે. હવે વાત કરીએ કે જે એમને વિડીયો બનાવ્યા, એ વિડીયોના માધ્યમથી હવે એવું પ્રસ્થાપિત કરવા ગયા કે જેલમાંથી ખેડૂતો માટે અવાજ. હવે છે ને આમાં ખેડૂત ભૂલાઈ ગયો છે. ખેડૂતની પીડા છે, ખેડૂતની વેદના છે, ખેડૂતના શરીર પર જખમ છે અને એ જખમ પર હવે મીઠું છાંટવાનું કામ આ વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી કરતી દેખાઈ રહી છે. કારણ કે એમને જો આ જખમોને તાજા કરે નહીં તો પછી આ આંદોલન વધુ ને વધુ ઉગ્ર રીતે, આક્રમક રીતે અને તેને સમર્થન ના મળે. બીજું કે આ સંવેદનાનો મુદ્દો છે. સંવેદનાના વેપાર ના હોય. કોઈ મહિલા સાથે કંઈ
ખોટું થયું છે તો એની સંવેદના છે, એ સંવેદનાનો વેપાર ના હોય. કોઈ ખેડૂત સાથે, કોઈ વ્યક્તિ સાથે કંઈ ખોટું કે ખરાબ થયું છે તેની સંવેદના જાગે, સ્વાભાવિક છે. અને એ સંવેદનાને તમે છંછેડો એટલે એ ખેડૂત હોય કે મહિલા હોય કે જે પીડિત છે એ ઉશ્કેરાવાનો છે. એ બધાને તમે એ રીતે સંવેદનાને છંછેડતા જોઈ શકો છો. આ ક્યાંક ને ક્યાંક જે પોલીસે બનાવ્યું છે અને પોલીસે પ્લાન્ટ કર્યું છે એવું તો કંઈ છે નહીં. સરકાર તાનાશાહ છે, આ છે તે છે, તમે એવા પ્રહાર આક્ષેપો કરશે આમ આદમી પાર્ટી, પણ એનાથી પણ કંઈ ઉપસ્થિત નથી થતું નવી વસ્તુ. પેદા એ જ થાય છે, સત્ય એ જ દેખાય છે કે વિડીયો શું કામ એડવાન્સમાં બનાવવા પડ્યા. તો પોલીસ હળદર બાદ જે એફઆઈઆરમાં કહેતી હતી કે ષડયંત્ર હતું, તો એ ષડયંત્રનો ભાગ હતો અને નહોતો તો જેલમાં છીએ અથવા તો જેલમાંથી વિડીયો મોકલીએ છીએ એવું પ્રસ્થાપિત કરતા શબ્દો સાથે રિસોર્ટમાં બેસીને, જ્યારે તમે ભાગી ગયા હતા ત્યારે રિસોર્ટમાં બેસી અને આવા વિડીયો એડવાન્સમાં શા માટે તૈયાર કર્યા? અને એ જ વસ્તુ ખેડૂતોની જે મહાપંચાયતમાં, જેમાં અરવિંદ કેજરીવાલને બોલાવ્યા, જેમાં ભગવંત માનને બોલાવ્યા, એ લોકો આવ્યા અને ત્યાં વાત કરવામાં આવી અને ત્યાં પણ આ વિડીયો બતાવવામાં આવ્યો. મનોજ સોરઠિયાએ કહીને બતાવ્યા કે જુઓ પ્રવીણરામ શું કહે છે, રાજુ કરપડા શું કહે છે. અને રાજુ કરપડાનો વિડીયો ત્યાં પ્લે ન થઈ શક્યો કોઈ ટેકનિકલ કારણોસર, એટલે એમના કાર્યક્રમ આગળ ધપાવી દીધો અને પ્રવીણરામનો વિડીયો ત્યાં ખેડૂતોની કે એમના કાર્યકર્તાઓની હાજરીમાં મોટી સ્ક્રીન પર બતાવ્યું. તો શું જીતવા શું માંગતા હતા? ખેડૂતોના દિલ જીતવા માંગતા હતા કે ખેડૂતોની વેદનાને છંછેડવા માંગતા હતા? એ મોટો સવાલ છે. કારણ કે રાજકારણ અને રાજકીય રોટલા શેકવાથી ખેડૂતોનું કલ્યાણ નથી થવાનું. રાજકારણ ચોક્કસ કરો. આવા મુદ્દા ઉપર અત્યારે ખેડૂત પીડામાં છે. ખેડૂત અત્યારે ન્યાય ઝંખે છે. ખેડૂતને પૈસાની જરૂર છે. ખેડૂત અત્યારે પોતાના વીઘાના હિસાબ માંડે છે. ખેડૂત એ દેણા કરીને જમીનની અંદર બિયારણ વાવે છે, દવા ખાતર છાંટે છે. પોતાના જે મજૂરો છે એમના ભાગ્યા છે, એને પૈસા દેવાના છે, એમને ચૂકવાઈ ગયા છે અને બધું દેણાથી કરેલું ખેડૂતો છે. પણ ખેડૂતોના દેણાના જે મુદ્દા છે, ખેડૂતોને જે આર્થિક સહાય બીજી કોઈ જરૂર નથી. અત્યારે પૈસાની જરૂર છે ખેડૂતને. કોણ આપશે એ વાત કરો અને ક્યારે આપો છો એ વાત કરો. નહીં કે માત્ર ને માત્ર તમે એકને એક મુદ્દાને આગળ લઈ ખેડૂતોની સંવેદનાને છંછેડી અને માત્ર આંદોલન અહીંયા કર્યું તો હવે વાં કરીશું કરો. પણ અત્યારે જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતો પીડાઈ રહ્યા છે, જેમને અત્યારે તાતી જરૂર છે, એમના દેણા વ્યાજ ચાલુ છે એમના ઉપર, એમના વ્યાજ કોણ ભરવા જશે? એમાં કોઈ આ નેતાઓ જશે? જે ખેડૂતો અત્યારે જેલમાં છે એમની ઘરે તમે દિવાળી ઉજવી શકો, એમના ઘરનાઓને તમે સમર્થન કરીને ત્યાં દિવાળી સમયે સધિયારો આપવા જઈ શકો. વાત સારી છે, એનો કોઈ વાંધો નથી. પરંતુ સવાલ એ છે કે આ એજન્ડાના ભાગરૂપે કેમ કરવામાં આવે છે? એજન્ડા ના હોવો જોઈએ. ખરેખર પાકશાપ અને સાધન શુદ્ધિથી, જેમ મહાત્મા ગાંધી કહેતા કે ગાંડાની સામે કે ખરાબ લોકોની સામે કે અન્યાયની સામે, અહિંસાની સામે લડવા માટે અહિંસા ન કરવાની હોય. એજન્ડાની સામે લડવા એજન્ડા ના લાવવાના હોય. આપણે એજન્ડાની સામે લડાઈ તમારે લડવી છે તો એજન્ડાથી નહીં, તમે પોતાના સાધનોને શુદ્ધ રાખો અને સાચી સત્યની લડાઈ. ખોટું કર્યું તો આ થયું ને. હવે આ બે ફરિયાદો થઈ તો ખોટું કરવાથી થઈ ને. જી તુષારભાઈ, બીજો સવાલ એ કે ચલો માની લે સરકાર પણ એવા આક્ષેપો લાગી રહ્યા છે સરકાર પર પણ કે લાંબા સમયથી આ ખેડૂતોને એ વળતર નથી આપવામાં આવ્યું. 2024નો પાક વીમો અત્યારે ખેડૂતોને મળ્યો અને જે રીતના એ સર્વેની વાત ચાલી રહી છે એમાં અનેક એવી ફરિયાદો આવી રહી છે કે સર્વેમાં એક ખેતરમાં આટલા રૂપિયા તો એનાથી 5 કે 10 ફૂટ દૂર બીજું ખેતર છે તો ત્યાં પણ એટલું જ નુકસાન થયું છે તો તેમાં વાલા દવલાની નીતિઓ રાખવામાં આવે. ચલો માની લે કે સરકારમાં અત્યારે સહાયને લઈને ગડબડો ચાલી રહી છે, સરકાર એ ખેડૂતોની સાથે નથી, આવા અનેક મુદ્દાઓ છે. પણ જ્યારે કિસાન પંચાયત કરવામાં આવી એ સુરેન્દ્રનગરની બાજુમાં, તો ત્યાં એ ભગવત માન એ પંજાબના મુખ્યમંત્રી તરીકે ત્યાં ઉપસ્થિત થયા હતા. તેમને ખેડૂતોને એક વાત મૂકીને કહેવાની જરૂર હતી એવું લાગે તમને કે ગુજરાત સરકાર આપે કે ના આપે, પણ પંજાબ સરકારના ભંડોળમાંથી હું 500 કે 1000 કે 1500 કરોડ રૂપિયા આના ખેડૂતોના સહાય પેટે આપું છું, તો આ ખરેખર કિસાન પંચાયત કહેવાત? ખરેખર છે ને આ પણ હું એજન્ડાનો ભાગ સમજુ છું. આ મુદ્દો જે પ્રકારે ઉઠાવવામાં આવ્યો છે આ પણ એક એજન્ડાનો ભાગ છે. એમાં આમ આદમી પાર્ટીના ભગવત માન અહીંયા આવે અને પૈસાની જાહેરાત ન કરે તો એના શું થઈ જાય? તો પંજાબ રાજ્યના ખેડૂતો કે પંજાબ રાજ્યના નાગરિકો પણ બોલી શકે કે ભાઈ અમારા ટેક્સની કમાણી ગુજરાતમાં શું કામ આપો છો? અમને 50,000ની જગ્યાએ લાખ આપવો હતા હેક્ટરે. ત્યાંના નાગરિકોએ કમાયેલા પૈસા એની રાજ્ય સરકારને ભરેલો કરવેરો ત્યાંના નાગરિકોની પાછળ વપરાય. એવી કોઈ આપદા હોય, એવી કોઈ ટ્રેજેડી હોય કે એટલું મોટું કોઈ મેસિવ સ્કેલ ઉપરનું ટ્રેજેડી નથી કે જે ગુજરાત રાજ્યની સરકાર ન ભોગવી શકે. આપણી પાસે રાજ્ય સરકારનું જે બજેટના આંકડા તમે જુઓ છો, ખબર છે? તો એ બજેટના આંકડાઓ શું આપણે કોના માટે રાખીએ છીએ? તો ભગવત માને ના આપ્યું એટલે આમ આદમી પાર્ટીને દોષ ના આપી શકાય કે ભગવત માનને દોષ ના આપી શકાય. આજે આપણી ઘરે કોઈ પણ પ્રસંગ છે અને કોઈ પણ પ્રસંગની અંદર કોઈ પણ વ્યક્તિ આવે છે, એ ચાંદલો લખાવે છે તો એ તમારો બંનેનો વ્યવહાર છે.
પણ જ્યાં વ્યવહાર નથી એને કોકને કોક શેરીમાંથી નીકળો છો ને લગ્ન દેખાય તો કઈ એવું ના હોય શેરીમાં નીકળ્યા ચાંદલો કેમ ના લખાય? તમે લગ્નની બાજુ જોયું તો ખરા ને, એવું ના હોય. એટલે આમ આદમી પાર્ટી પોતાની એ બાબત ઉપર એને તમે બ્લેમ ના કરી શકો. તુષારભાઈ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થયા હતા અને લગ્નનું મોટા ભાગનું આયોજન એ તેમને કરીને બીજા ખેડૂતોને બોલાવ્યા હતા. તો એમની થોડીક તો ફરજ કે જવાબદારીના ભાગરૂપે જ્યારે પંજાબની અંદર એ પૂરની ઘટના બની ત્યારે ગુજરાત સરકારે અહીંથી ટ્રેનો મોકલી હતી અને કદાચ આવો નિયમ હોય કે ના હોય એ મને નથી ખબર કે બીજું રાજ્ય બીજા રાજ્યને આવી રીતના સહાય કરી શકે કે કેમ. ના, નિયમ કોઈ છે નહીં, કાયદો કોઈ છે નહીં. એ બધાની પોતપોતાની સ્વૈચ્છિક રીતે ઈચ્છા હોય છે. જેમ આપણે એક દેશ બીજા દેશને મદદ કરે તો એની વચ્ચે ડિપ્લોમેટિક હોય છે, એ ડિપ્લોમસીની વાત હોય છે, સંબંધની વાત હોય છે. હવે ભારતની વાત છે તો એની અંદર આપણા ઇન્ટરનલ જે છે સંબંધો એની વાત હોય છે અને બીજી સંવેદનાની વાત હોય છે કે ભાઈ અચાનક ક્યાંય પણ જગ્યા પર ભૂકંપ આવી ગયો, મોટી સંખ્યામાં લોકો મરી ગયા, ત્યાંની સરકાર એટલું બધું અચાનક સેટિંગ નહીં કરી શકે બધું, કારણ કે એને ડિઝાસ્ટરને કંટ્રોલ કરવા માટે પોતાની ટીમો કામે લગાડવા માટે એ બધું કરવા માટે પ્રોડક્ટ્સ જે કંઈ પણ એમને રાહતમાં આપ્યું છે લેવા માટે સમય લાગે. ત્યારે બીજા રાજ્યો ચોક્કસથી મદદ કરતા હોય છે. પણ તમે એવું ના કહી શકો કે તમે ત્યાંથી આવ્યા ને અમારા ગુજરાતના ખેડૂતોને ભેગા કર્યા, આંદોલન કરી ગયા, તમે અમને કઈ ન આપ્યું, તમારે તો 1500 ભગવંત માનના બાપુજીના નથી. એ જે કઈ પણ પૈસા આપ્યો છે પંજાબના નાગરિકોના છે. તો ગુજરાતના જનતા જે છે તો આપણે અહીંયાથી આપણે એવું કરે ને આજુબાજુ જયારે પીડા આવે ત્યારે આપણા જનતા અવાજ ઉઠાવે કે ચાલો ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીને અમે કહી છીએ કે અહીંયા 1000 કરોડ મોકલી દો, અહીંયા 500 કરોડ મોકલી દો. ઘરના છોકરા ઘંટી ચાટતા હોય તો પાડોશીને ક્યાં આટો દેવા જવામાં? ત્યાં એ બધું જોવાનું હોય. એમાં પછી આપણે ખાલી અગડમ બગડમ કરીને આપણે એજન્ડા ચલાવીએ ના ચાલે. એક પત્રકારની પેલી હોવી જોઈએ. તો ખરેખર જે અત્યારે નુકસાની થઈ છે, ખેડૂતોના નામે રાજકારણ થઈ રહ્યું છે, ખરેખર ખેડૂતોને સહાય મળવી જોઈએ, તેને લઈ તમારું શું છે? સરકારે કેટલી સહાય જાહેર કરવી જોઈએ અને ખેડૂતોના હિતમાં શું નિર્ણય લેવાનો છે? હવે આમાં છે ને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે હું અમારા રાજ્ય સરકારને પણ બ્લેમ નથી કરતો. એવું નથી કે રાજ્ય સરકાર કંઈ નથી કરતી. અત્યારે કહે છે કે કરીએ છીએ. હવે એ કરી નાખે, એમને કીધું છે કે અમને તમે 3 દિવસમાં આપો, 3 દિવસની અંદર અમે નિરાકરણ લાવીશું. હવે આકર્ષક પેકેજ લાવશે 100% ચોક્કસથી. જ્યારે કેબિનેટ મળી અને ત્યારબાદ જીતુ વાઘાણીએ જાહેરાત કરી એ પહેલા મેં તો ફોરકાસ્ટ કરી દીધું હતું કે આ તમારા ખેડૂતો માટે સારામાં સારું આ આંદોલન છે અને જે કંઈ પણ તમે કર્યું એના કારણે સરકાર દબાણમાં છે અને 20માં છે સરકાર, એટલે તમારું પેકેજ ખૂબ સારું આવશે, આકર્ષક આવશે. અને એ પ્રમાણે આકર્ષક પેકેજની સરકાર વાત કરે છે. સરકારે આજે તમે વાત કરો તો મુખ્યમંત્રી જ્યારે ગીર સોમનાથ ગયા છે ત્યાં એમને પોતે બધા ખેડૂતો સાથે વાત કરી, ત્યાં એવું ચોખ્ખું બોલ્યા કે ભાઈ અમને પણ ખબર છે, અમે તમારી સાથે છીએ, મારે આમાં કંઈક ને કંઈક તમને આપવું છે. બીજું એ લોકો હવે સમજી ગયા છે કે વળતર ને રાહત નહીં, એ લોકો ચોખ્ખું કહે છે કે પેકેજ આપવા માંગીએ છીએ. એટલે તમે સમજો કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક આ દબાણમાં, અને સારું છે એ દબાણ તમે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સર્જી રહી છે, વિપક્ષની ભૂમિકા આ જ હોવી જોઈએ અને એ કામ કરી રહ્યા છે. પણ એની અંદર એજન્ડા નહીં, પછી માત્ર ખેડૂત લક્ષી વાત હોવી જોઈએ. એટલે એ બંને વાત અલગ થઈ જશે. ખેડૂત લક્ષી જો એ લોકો કરે છે એના કારણે જે દબાણ સર્જાય છે તો સરકાર ચોક્કસથી ખેડૂતોને સારામાં સારું પેકેજ આપશે. છેલ્લે એન્ડ યુઝર એટલે ખેડૂત છે અને ખેડૂતને ફાયદો ચોક્કસથી થવાનો જો સરકાર વધારે પૈસા આપે, સારા પૈસા આપે તો. પરંતુ ખેડૂતોને આપવું શું જોઈએ એવું તમે જો મારા મંતવ્ય પ્રમાણે જાણો તો ખેડૂતોને કંઈ તમે 5-25 હજાર આપીને ના મૂલ્યું છે. ખેડૂતનો દીકરો છું, મને પણ ખેતીમાં ખબર પડે છે, મારા બાપ દાદા પણ ખેતી જ કરતા, તો મને ખબર છે ખેડૂતને 1 વીઘા જમીન ઉપર કેટલી નુકસાની જાય. બિયારણ એનું ગયું, એને ઊભો પાક જે આવવાનો હતો એ ગયો, એના ઉપર એની મજૂરી ગઈ, ટ્રેક્ટર પ્લાવ, તમે વાવણી પહેલા ટ્રેક્ટર ચલાવો, પછી નિંદામણ કરો, એના માટે તમે મજૂર નાખો, એ તમારી દાળિયા મજૂર રોજ આવે એની રોજની મજૂરી, આ બધું રોકડામાં જતું. અને એ બધું કર્યા પછી તમે ભાગ્યો રાખ્યો તો ભાગ્યો પાછોનો ભાગ લેશે. આ બધી જે પ્રક્રિયાઓ તમે કરો તો 1 વીઘાનો જે હિસાબ નીકળે. આજે પરેશ ધાનાણી બોલ્યા એમાં કંઈ ખોટું નથી. પરેશ ધાનાણી જે એમણે હિસાબ આપ્યો કે દવા આટલી, કેલ્શિયમ આટલું, પાવાનું ખાતર આટલું, છાંટવાની દવાનો સ્પ્રેના દવા આટલી, એની ઉપર ચડતી મજૂરી, એ બધો જ હિસાબ જે અમને કર્યો એની સામે તમે વીઘે 8,000ની વાત કરો, 50,000 જે આમ આદમી પાર્ટીએ માંગણી કરી, આજે યુટર્ન મારી દીધો છે ઈશુભાઈ. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાએ કાલે કીધું પંજાબમાં 50,000 આપ્યા, અમે અહીંયા એવું ના હોય. એ જીઓગ્રાફિકલ કન્ડિશન જોવાની હોય, ખેડૂતોને અસલમાં કેટલું નુકસાન છે જોવાનું હોય અને એને કેવી રીતે. હવે આપણે એવી પણ માંગણી ના કરી શકીએ કે તમે ખેડૂતોને આમ કરી દો ને આમ કરી દો. પણ જે મુદ્દો છે કે ઉદ્યોગપતિઓનો એ સાચો છે. મારા મતે ખેડૂતોને તમારે વળતર આપવું છે તો આપણે ઉદ્યોગપતિઓને લાખો એકર જમીન આપી છે. શેના માટે? તો કે ગ્રીન હાઇડ્રોજન માટે, શેના માટે? ગ્રીન એનર્જી માટે, વિન્ડ પાર્ક માટે, સોલાર પાર્ક માટે.
લાખો એકર જમીનો જો આપણે ઉદ્યોગપતિઓને 200 રૂપિયા 250 રૂપિયા જેવા મામૂલી ભાવે આપી છે, અને આ તો વિધાનસભાના ડાયસ ઉપર આવી ગયેલી વાત છે, મેજ ઉપર મુકાયેલા કાગળોના આંકડા હું કહું છું કે આ લાખો એકર જમીન છે, બનાસકાંઠા હોય, કચ્છ હોય કે પછી જામનગર જિલ્લો હોય, બધે આપી છે. તો ખેડૂતોને વળતર તમારે આપવું છે, સહાય તમારે કરવી છે, ખેડૂતોને તમારે બેઠો કરવો છે. ખરેખર આ રાજ્યની સરકાર ખેડૂતોને જગતના તાત માને છે તો એક આંકડો બનાવો કે જે 1 થી 10 વીઘાનો સીમાંત ખેડૂત છે, નાનો ખેડૂત છે, એને આટલા ટકા જમીન અમે આપીશું. ગામમાં ખરાબા પડ્યા જ છે, નથી તો આ કોણ ઉદ્યોગપતિઓને આપે છે? તો એ ગામના ખરાબોમાંથી જમીનો પણ સાથે સાથે આપો. તમે 50,000 લાખ જે તમે આપો છો પેકેજમાં, એની સાથે સાથે એ ખેડૂતને સસ્ટેન થવા માટે ભવિષ્યમાં તમારે લાઈનમાં જ નથી ઉભું રહેવા દેવો ખેડૂતને, તો ખેડૂતોની થોડી થોડી જમીન આપી દો, ટકાવારી નક્કી કરો. 1 થી 10 વીઘા જમીન ધરાવતા ખેડૂત જે સીમાંત છે એના માટે આટલી જમીન, 10 થી 30 વીઘા સુધીનો જે ખેડૂત છે એને આટલા ટકા જમીન આપીશું, 30 વીઘાથી ઉપરના જે ખેડૂત છે 40 ની મર્યાદા, તો 40 ની મર્યાદા સુધી આટલું આપીશું. 40 ઉપરના મોટા ખેડૂતોને રાહત પેકેજના પૈસા સિવાય બીજું કંઈ નહીં આપે. આ પ્રકારે તમે આપો. 2,000 રૂપિયાની તમે દરરોજ ભીખ નાખો એના કરતાં સોલ્યુશન થઈ ગયું. તમે 2,000 રૂપિયા નાખીને પણ કેન્દ્ર સરકારના 2,000 ગણો તો થાય શું ક્વાર્ટરલી? તો એ 6-8,000 રૂપિયામાં ખેડૂતોનું શું થશે? તો તમે જમીન આપશો તો ત્યાં રોજગારી, તમે ઉદ્યોગને જમીન આપો છો એવું કહો છો કે રોજગારી આવે, તો ખેડૂતને પણ જમીન આપશો તો ત્યાં રોજગારી જ આવશે. કેમ? તો કારણ કે ત્યાં મજૂર આવશે, ત્યાં ભાગી આવશે, ત્યાં દવા છાંટવા ટ્રેક્ટર ચાલશે, ત્યાં કામ કરવા માટે લોકો આવતા રહેશે, એ ખેડૂતના ઘરના બીજા 2 લોકો ત્યાં સચવાશે. તો રોજગારી જનરેટ થવાની જેને રોકડી રોજગારી છે, નહીં કે લાઈનમાં ઉભા રહેવી વાળી રોજગારી. તો એ રોકડી રોજગારી જનરેટ કરશે ગુજરાતનો ખેડૂત. તો આપો જમીન. વળતરના પેકેજના પૈસાની સાથે સાથે અમુક ટકા નક્કી કરીને ટકાવારી પ્રમાણે. ગામમાં ખરાબા પડ્યા જ છે, ખરાબાઓ છૂટા કરો. અને ગૌચરની વાત કરવી છે પશુપાલકો માટે, તો આપી દો, પશુપાલકોને જમીન આપો. ઉદ્યોગપતિઓને આપીએ છીએ, પશુપાલકોને આપશું તો પશુપાલક આપણને દૂધ આપશે, એ દૂધથી આપણી મંડળીઓ ચાલશે, આપણી ડેરીઓ મોટી થશે. આપણે દૂધને અત્યારે જે કન્ઝપ્શન કરીએ છીએ અને એક્સપોર્ટ ઓછું કરીએ છીએ તો કન્ઝપ્શનની સામે વધારે પ્રોડક્શન મળશે. માલધારી સમાજના પશુપાલકો કરશે અને વધારે ગાય ભેંસો રાખશે તો દૂધ વધશે, તો એક્સપોર્ટ થશે, ત્યાં રોજગારી જનરેટ થશે, સહકારી ક્ષેત્રમાં રોજગારી જનરેટ થશે. કારણ કે દૂધ ભરવા, દૂધ મંડળીની અંદર કામ કરનારા લોકો, ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન કરવું, એનો ડ્રાઈવર ત્યાં જશે, એટલે પછી ત્યાં મુખ્ય ડેરીમાં દૂધ ભરાશે, ત્યાં અલગ અલગ પ્રોડક્ટો બનશે, રોજગારીઓ બનશે. તો એ પૈસા આપણા હાથમાં રહેશે, ખેડૂતોના હાથમાં, પશુપાલકોના હાથમાં રહેશે. એ કોઈ એક ચોક્કસ 1 કે 2 ઉદ્યોગપતિના હાથમાં લાખો કરોડો રૂપિયા નહીં જાય, હશે હજારો રૂપિયા, પણ આ હજારો રૂપિયા મારા ગુજરાતના નાગરિકોના ખિસ્સામાં હોવા જોઈએ. તમારે આઈડિયા જોતો હોય આઈડિયા છે, શેર અમે કરીએ. અને એવું પણ નહીં કહી શકે સરકાર કે મારી પાસે જમીન નથી. જમીનના ચોક્કસ આંકડા ઉપર જઈ અને તપાસ કરી હું તમને વાત કરું છું કે ચોક્કસથી ગુજરાતના 53 થી 54 લાખ ખેડૂતો છે, એમાં સીમાંત ખેડૂતો વધારે છે. સીમાંત ખેડૂતોને જમીન આપવાની ટકાવારી નક્કી કરો, અને સીમાંતની ઉપરના જે મોટા ખેડૂત છે એની જમીન આપવાની ટકાવારી નક્કી કરો. આરામથી ખેડૂતોને 2-5-10 લાખ રૂપિયાનો વીઘો જમીન મળી જશે. ખેડૂત આવશે નહીં, અને પછી સરકાર અગાઉથી જ બોલવા માંડે એમએસપી ઉપર તમે શું ખરીદશો, કેટલું ખરીદશો, આ વખતે શું સ્ટાન્ડર્ડ કરશો એમએસપીના, એટલે વેપારી નીચે બેસી જશે. આ બધું થશે. ફોરકાસ્ટ થાય છે ને આપણે કે કયા પાકની વાવણી થઈ છે, કેટલા હેક્ટરમાંથી કેટલું ઉત્પાદન મળશે. વળી પાછો વરસાદ આવે તો એ વરસાદ ન આવે તો નવું ફોરકાસ્ટ આવે. એના આધારે ટ્રેડિંગ થતું હોય માર્કેટમાં જે કોમોડિટીઝ છે એનું. એ કોમોડિટીઝના આધારે તમે એમએસપી નક્કી કરી એડવાન્સમાં એમએસપી જાહેર કરો કે ખેડૂતો મગફળી વાવશો તો 1450, કપાસ વાવશો તો 2900, આવી રીતે આપો. તો ખેડૂતને ખબર પડે કે મારે શું વાવવું છે, એમાં જોખમ કેટલું, નથી જોખમ. અને તમારે આ લમણાકૂટ મટી ગઈ કે જ્યારે ખેડૂત પાક લણવા જાય દાંતેડું લઈ અને બધું કમ્પ્લીટ કરીને ખડું કરે ત્યારે ડખો આવે એમએસપીનો, અને એ ખડું મૂક્યું ને આવી રીતે વરસાદ આવી જાય અને આખો પાક રેડી છે, એના ઉપર વરસાદ આવી જાય એટલે વાર્તા થઈ જાય પૂરી. અને પછી આવા આંદોલનો પેદા થાય, ખેડૂતો રસ્તે ચડે. એટલે લાઇનમાં જ ઉભા રાખવાના. ખેડૂતોને એડવાન્સ તમે આપો જે આપવું છે, અને એડવાન્સ તમે આપશો તો ખેડૂત એનું વિઝન નક્કી કરશે. 10 વીઘાનો જે ખેડૂત છે ને તમે જમીન આપશો એ ટકાવારી પ્રમાણે, તો માની લઈએ કે 17 વીઘા 15 વીઘાનો ખેડૂત થયો તો એને 5 વીઘા જમીન મફત આપે. આ સરકારને ક્યારેય ના ભૂલે. રોજ ઉઠી સવારમાં ભૂપેન્દ્રભાઈ જુએ કે વાહ ભૂપેન્દ્રભાઈ દેતા ગયા, જેમ આપણે જમીન જે આપણે આપીએ ને. પણ અહીંયા તો સવાલ એ છે કે જે મૂળ દલિતોની જમીન દબાયેલી છે એમની જમીન માટે પણ બિચારા લડે છે કે બીજા કબજા કરી ગયા. ગૌચરના પ્રશ્નો છે તો કે આ નેતા કબજો કરી ગયો, ફલાણો નેતા કરી ગયો, ત્યાં દુકાનો બની ગઈ, કોમ્પ્લેક્સ છપાઈ ગયા. કાં તો કે પેલો નેતા એમાંથી આ કરી નાખ્યું, કાં તો કે ઉદ્યોગપતિએ જમીન ટ્રાન્સફર કરી અને એમાંથી ખરીદ કાઢવાનું શરૂ કરી દીધું. તો આપણી પાસે છે ઉદ્યોગપતિઓને દેવા, ખેડૂતોને દેવા નથી એવું મને લાગે છે. જી
તુષારભાઈ, પણ ગમે એટલી સરકાર આવી ગઈ કે આવશે, ક્યારે ખેડૂતોને પૂરું વળતર કોઈ પણ સરકાર નહીં આપી શકે, ચાહે ભૂતકાળની હોય કે ભવિષ્યમાં આવનાર હોય કે વર્તમાન હોય. પણ જ્યારે જ્યારે ખેડૂતોના આવા મુદ્દાઓ આવે છે ત્યારે આંદોલન થાય છે. આંદોલનનો લીડર એ કોઈ પાર્ટીનો અથવા તો કોઈ એવો આંદોલનકારી હોય છે, એ લીડ કરતું હોય છે. પણ આવી જે ઘટનાઓ હળદર જેવી બની કે નેતાઓ ફરાર થઈ ગયા, ખેડૂતોએ લાઠી વરસી અને લાઠીઓ ખેડૂતોએ ખાધી, તો હવે જ્યારે જ્યારે ખેડૂતોના પ્રશ્નો આવશે ત્યારે ખેડૂતો પણ એકવાર વિચાર તો કરશે ને, કોઈ નેતાના આહવાનથી ત્યાં જતા પહેલાં ક્યાંય જવાય કે ના જવાય, અને એના હિસાબે એ હવે બોલીને બહાર નહીં આવે. હવે જે આ તમે વાત કરી ને નેતાઓની ભાગી જવાની, જ્યારે આ હળદરની અંદર ઘટનાક્રમ ઘટ્યો, હિંસા જે થઈ, ત્યારે જ અમે કીધું કે ભાઈ તમે ગાંધીને યાદ કરો કે પહેલા તો તમારા આંદોલનની જવાબદારી તમારે સારું કરવું અને તમારે સ્વીકારવી પડે. કોઈ તમારી ઉપર જવાબદારી થોપે કે ન થોપે, સામેથી તમારે કહેવું જોઈએ કે હા મારી ભૂલ છે, હું પબ્લિકને ન સંભાળી શકો, મારા કાર્યકર્તાઓ, સમર્થકો, મારા આંદોલનકારીઓ, એની જવાબદારી મારી હોય. જેમ ગાંધીએ કહ્યું, ગાંધીએ તો કોર્ટમાં જઈને અંગ્રેજોની કોર્ટમાં સજા માંગી લીધી અને સજા થઈ હતી પણ ખરી. આ ઇતિહાસ ગવાહ છે. એને આંદોલન કહેવાય. સરદાર સાહેબના આંદોલન હોય તો સરદાર પટેલના નામે તમે ચરી ખાવ છો. સરદાર સાહેબના આંદોલન તો જો કે સરદાર ભાગી ગયા, કે સરદાર ખેતર ખેંચતા જોયા તમે? સરદારને જ્યારે આંદોલનમાં ઉતારવામાં આવે, ધરાસણાના સત્યાગ્રહ સમયની તમને વાત કરું તો અંગ્રેજો ફફડી ગયા હતા અને એ ધરાસણાનો સત્યાગ્રહ છતાં પણ થયો તો. ભલે સરદારને પોલીસ ઉઠાઈ ગઈ તો બીજી કેડર, પછી ત્રીજી કેડર, પછી ચોથી કેડર. આંદોલન એને કહેવાય કે તમે ખુલ્લી છાતીએ લડવા નીકળ્યા છો, તમારો કોઈ વાંક નથી, તમારો કોઈ પણ પ્રકારનો 5% તમારા ઘરનો અંગત લાભ નથી, તમે નાગરિકોની પીડાને સમજી ખેડૂતો માટે લડવા નીકળ્યા હોય તો ભાગવાનું શેનું? ખુલ્લી છાતીએ તમે લડો છો તો ઉભા રહ્યો ને. તમે મોરા દેવાનું થોડીક સેકન્ડ પહેલા કહેતા હોય પછી તમારા જ મોરા ઊંધા થઈ જાય અને ઠાઠું દેખાય, શું કેવું? તમે જ કહો. બરાબર. પણ આ રીતના જે હળદરની અંદર ઘટના બની, આ ઘટનાના પડઘા એ ઘણા ખેડૂતોને એવું હતું કે અમારું કંઈક ભલું થશે, પણ આ માત્ર રાજકીય તાઇફાઓ ત્યાં પણ થયા અને ત્યારબાદ સુરેન્દ્રનગરમાં પણ રાજકીય તાઇફાઓ થયા અને હવે બધી જ પાર્ટીઓ એ ખેડૂત કરી રહી છે. કારણ કે હમણાં થોડા દિવસોમાં એ ચૂંટણી આવી રહી છે. એ ચૂંટણી એ ખરેખર એ નાના લોકોની ચૂંટણી છે, કેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવે છે તેમાં મતદારો એ ગામડા વિસ્તારના વધારે હોય છે. આ ચૂંટણીમાં આની કેટલી ઇફેક્ટ પડશે? 100% સ્થાનિક જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં આ મુદ્દાની અસર થશે. આફ્ટર ઓલ ખેડૂતોએ હવે એ સમજી લેવાનું છે આ બધી ઘટનાઓથી. ભલે રાજકીય પાર્ટીઓ સાથે એમને જવું જોઈએ, હું કહું છું, જો એમને મુદ્દો સ્પર્શતો હોય, એમના માટે કોઈ લડતું હોય, જે કોઈ પણ પાર્ટી લડતી હોય, એમની જે વિચારધારા હોય ત્યાં જવાય. એમાં કોઈ ખોટું કામ નથી કરતા ખેડૂતો નહીં, દેશનો નાગરિક કોઈ પણ, કારણ કે વિચારધારાની સાથે તે છે અને એને પ્રશ્ન છે, એની જીવનને સ્પર્શે એવો મુદ્દો છે, એની પીડા માટે જઈ શકે. પણ જ્યારે તમે જાઓ છો ત્યારે તમે આઈડિયોલોજી જુઓ, વિચારધારા જુઓ, બીજું વિઝન જુઓ. આપણે રોજનું કરીને રોજનું ખાઈ અને ખેડૂતોને આટલી હદે પાયમાલ કરતી થાય. ખેડૂત અત્યારે રોજનું કરી ટકનું ખાય એવી પરિસ્થિતિમાં છે. તો ટકનું કરી અને ટકનું ન ખાવું પડે ખેડૂતો. એના માટે એને વિઝનરી લીડર જોઈએ કે જે ભવિષ્યનું વિઝન લાવે, જેની પાસે સમાધાન છે, જેની પાસે સમાધાન તાર્કિક છે. માત્ર ને માત્ર ડાયરાઓમાં સમાધાન નથી. વાતો હવે નેતાઓ ડાયરા ટાઈપની કરે છે. ડાયરાના કલાકારો હવે વાતો જે કરે છે એ લોકોને ઉશ્કેરે એ પ્રકારની કરે છે. એટલે ડાયરાનું સ્તર ઘટી ગયું અને એ ડાયરાનું સ્તર હવે રાજકારણમાં આવ્યું. તો તમે વિચારો કે રાજકારણનું સ્તર કેટલી હદે ઘટ્યું છે. એ ઘટતા રાજકારણના સ્તરને ખેડૂતોએ સમજવાના, જે કોઈ પણ વ્યક્તિ છે એને સમજવાના, વિચારધારા જોવાની કે આ પક્ષ કે આ વિચારધારાની છે કે આ નેતા વિચારધારાનો છે, વિચારધારામાં દમ છે. જો મૂળિયામાં દમ નહીં હોય તો એ નેતામાં કેવી રીતે દમ આવશે? અને એ ખેડૂતો માટે શું વિઝન લઈને આવે છે, એની પાસે સમાધાન શું છે, એ સમાધાનની સામે તમે સવાલ કરો, તમે તર્ક પેદા કરો કે કઈ રીતે આપી શકાય આ બધું, આ રીતે આપવા માટે આપણી પાસે કેટલી જોગવાઈ છે, આ પૈસા ક્યાંથી લાવીશું, આ રીતે તમે કરશો, એમએસપીના ભાવ તમે અમને આપવાના વાયદા કરો છો તો એમએસપીના ભાવ તમે અમને આપશો તો આ લોકલ માર્કેટનું શું થશે, જે ખાનગી માર્કેટ છે એ અમારે કેવી રીતે રક્ષણ મળશે, અને એમએસપીના રેટ પછી પણ અમને સુખી થઈ જઈશું એની શું ગેરંટી? આ બધા સવાલો કે પોતે નેતાઓને કરવા જોઈએ. પણ હવે સવાલો પૂછવામાં પણ કમનસીબી છે આપણી કે નેતાઓને સવાલ પણ નથી ગમતા. નેતાઓ સવાલોથી પણ ભાગે છે. જો તમે એક નેતાને પૂછો તો કે 5,000 લઈને આવ્યો, બીજા નેતા છે બીજા પક્ષના એ કહેશે 50,000 લઈને આવ્યો, ત્રીજા પક્ષનો નેતા વળી એવું કહેશે કે તમે આને ઝાપટ મારી આવો તો હું 5 લાખ આપું. બસ અમારે આ જ કરવાનું છે. આ ખેડૂતોએ વિચારવાનું છે. જી,
બિલકુલ તુષારભાઈ, આ તમામ મુદ્દાઓને લઈ વાતચીત કરી જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ જે રીતના એ અત્યારે ખેડૂતોની એ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં એ સરકાર એ તાત્કાલિક એ ખેડૂતોના હિતમાં કોઈ મહત્ત્વનો નિર્ણય લે અને ખેડૂતો એ જે હંમેશા પીડાતો આવે છે બિચારો અને જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતમાં એ ચૂંટણીઓ આવતી રહેવાની, રાજકીય પક્ષો પણ આવતા રહેવાના, જતા રહેવાના, નેતાઓ પેદા થતા રહેવાના, પણ કોઈના ઈશારે એ ખેડૂતના નામે આંદોલનના આહવાનમાં એ જતાં પહેલાં તમે પણ 2 કે 5 વાર વિચાર કરજો, કેમ કે તમારા નામે પણ એ તમારા મોતની સીડી બનીને ઉપર ખુરશી ઉપર બેસી જાય અને તમારા એ પ્રશ્નો અને તમારી જે વ્યથા છે એ વર્ષો ત્યાંની ત્યાં છે, ફરીથી ત્યાંની ત્યાં ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. તમામ મુદ્દાઓને લઈ લડત આપવી એ તમારો આપાતિત અધિકાર છે. કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાવું એ પણ તમારો રાજકીય રીતના કે આ તમારી ગુજરાતની કે દેશની જનતા તરીકે તમારો અધિકાર છે. પણ તમારા નામે રાજકીય રોટલા શેકી અને સત્તાની ખુરશી સુધી કોઈ ના બેસી જાય એનું પણ ધ્યાન રાખજો. અમારી આ વાતને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.